મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું, જેમાં કેસીસી ના 2 લાખ લોન માફ। 15 નવેમ્બર આજે ફાઇનલ તારીખ, જલ્દી જ ભરી દો આ ફોર્મ। 21મો હપ્તો તારીખ જાહેર, 4000 નો મળશે હપ્તો। મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, કાગળિયા તૈયાર રાખજો, A to Z માહિતી। સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત, ખેડૂતોને 7500 ની સીધી સહાય, લગ્ન માટે નવો નિયમ, અંબાલાલ પટેલની ચક્રવાત સર્જાવાની આગાહી। આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમારે જે છે કેટલું પાક નુકસાન થયું છે, સાથે તમને 20મો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આજનો આ વિડીયો આપણે અહીંયા શરૂ કરીશું। વાત કરીશું આજના પ્રથમ સમાચારની, તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાન સામે ખેડૂતોને મોટી રાહત આપતા 10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં પાક નુકસાન માટે જાહેર થયેલું સૌથી મોટું પેકેજ છે। આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન જે છે ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 ચૂકવાશે, જેમાં રાજ્યના 16,500 થી વધુ ગામોના લાખો ખેડૂતોને આ સહાયનો લાભ મળશે। વાત કરીશું આગળના સમાચારની, તો કાગળિયા તૈયાર રાખજો, A to Z માહિતી। આખા ગુજરાતમાં ફોર્મ ભરવાનું ચાલુ। પહેલું છે કેટલા દિવસે ફોર્મ ભરાશે, બીજું છે સહાય મેળવવા માટે 14 તારીખ શુક્રવારથી બપોરે 12 વાગ્યાથી આગામી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। કયા અને કોને ફોર્મ ભરી શકાશે, https://grp.gujarat.gov.in પોર્ટલ પર જઈને ખેડૂતોએ અરજી કરવા માટે VCVLC મદદરૂપ થશે। કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો હેક્ટર દીઠ 22,000 ની સહાય મળવાપાત્ર રહેશે, જે 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। જે ખેડૂતો પાસે 2 હેક્ટરની જમીન હશે તેમને 44,000 રૂપિયા જે છે મળવાપાત્ર રહેશે। કેટલા કાગળિયા જોશે, આધાર કાર્ડ 7/12/8, બેંક પાસબુક, વાવેતર જે છે દાખલો, સંયુક્ત ખિસ્સામાં સંમતિપત્ર। પૈસા ક્યારે મળશે, તો કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ પૈસા આવશે તેમ જે છે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। વાત કરીશું આગળના સમાચારની, તો જે છે સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા જે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન RTI અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે। PGVCL ના ખંભાળિયા જે છે ડિવિઝન ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી, અને નામદાર જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગેની કોઈ આદેશ આપવામાં આવ્યો નથી। કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી। કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઈન પણ જૂના ચાલુ મીટરો બદલાવાના કોઈ હુકમ નથી। વાત કરીશું આગળના સમાચારની, તો ખેડૂતોને 7500 રૂપિયાની સીધી સહાય। ગુજરાતમાં કમોસમી વરસાદ અને પૂરથી પાકના ભારે નુકસાનના જે છે વેઠી રહેલા ખેડૂતો માટે આશાનું કિરણ બનીને આવ્યા છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ તેમના દ્વારા જે છે શરૂ કરાયેલી હીરાબાનો ખૂંખાર પડેલ હેઠળ ગ્રામીણ સુરતના 7500 જે છે પ્રભાવિત ખેડૂતોના ખાતામાં દરેકને 7500 ની નાણાકીય સહાય સીધી જમા કરવામાં આવશે। આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને 500 દીકરીઓના શિક્ષણ માટે ₹75,000 ની સ્કોલરશિપ જાહેર કરી છે। સહાયનું વિતરણ કર્યું। આ વર્ષે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે ચોમાસું અને પૂરથી ખેડૂતોના પાકને તમામ નુકસાન પહોંચ્યું છે। વાત કરીશું આગળના સમાચારની, તો લગ્ન માટે નવો નિયમ। પ્રી વેડિંગ ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ। હાલર પંથકના આહિર સમાજે જે છે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવવા ઠરાવ કર્યો છે। વરપક્ષે 8,000 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું છે। મામેરામાં 11,000 થી વધુ રોકડા નહીં અપાય। પ્રી વેડિંગ ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ। નિયમ તોડનારને 1 લાખ રૂપિયાનો દંડ અને જાહેર માફી આપવાની રહેશે। આ જે છે ઠરાવ મિત્ર અને એકતાનું ઉદાહરણ તરીકે ગણવામાં આવશે। વાત કરીશું આગળના સમાચારની, તો અંબાલાલ પટેલની ચક્રવાત સર્જાવાની આગાહી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16 થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે। 18 થી 24 નવેમ્બર ફરી એક માવઠું થશે। બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જ્યારે 18 થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે। આ સાથે જ એક જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે। 18 થી 24 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે, જ્યારે 15 ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને